ગુજરાતી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ અમદાવાદ શહેરના રવિવારી બજાર, જે પૂરા વર્લ્ડમાં ફેમસ છે અને રવિવારી બજાર વિશે હર કોઈ જાણતું હોય છે। અત્યારે અહીંયા આવવાનું કારણ એ જ છે કે કોંગ્રેસ પક્ષે અહીંયા રવિવારી બજારમાં જે પાથરણા લગાડતા બેન છે આશાબેન ગોપાલભાઈ દંતાણી, જે દેવી પૂજક છે, તેમને ટિકિટ આપવામાં આવી છે। એટલે જે જમીનથી જોડાયેલા છે અને પોતે અહીંયા વર્ષોથી મહેનત કરે છે, વર્ષોથી અહીંયા પથારો લગાડે છે, એટલે કે જે ગરીબ ઘરના લોકો હોય છે તે ગરીબોની પરિસ્થિતિ અને માનવતાને સમજતા હોય છે, તેને જોઈને કદાચ કોંગ્રેસે ટિકિટ આપી છે। ઘણા લોકો એવા હોય છે જે પક્ષ પલટું કરતા હોય છે, પણ અહીંયા જે કોંગ્રેસમાં જે ગોપાલભાઈ છે, જે આશાબેનના પતિ છે, તે કોંગ્રેસમાં વર્ષોથી જોડાયેલા છે અને તેને જોતા કોંગ્રેસે અહીંયા ટિકિટ આપેલી છે। તે સાબિત થાય છે કે જે તેમણે આટલા વર્ષોથી મહેનત કરી તે લાગે કંઈ ને કંઈ લાગી છે। અને જે આના માટે વિશેષ વાત કરીશું આશાબેનથી, જે વર્ષોથી અહીંયા પથારો લાગે છે, પાથરણું લાગે છે તેમનું, અને વર્ષોથી મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। તે આના વિશે શું કહે છે કે તેમને ઇલેક્ટેડ કરવામાં આવે છે કોંગ્રેસ તરફથી, શાહપુર વોર્ડ 17 થી ટિકિટ આપવામાં આવી છે, તેના માટે વધુ વિગત માટે વાત કરીશું આશાબેનથી। શું કહેશો આશાબેન, આપને જે કોંગ્રેસ તરફથી ટિકિટ મળી, કેવી ખુશીની લહેર છે? બહુ જ ખુશીની લહેર છે। આપને વિચાર્યું હતું કે આવું કંઈ થશે અને કોંગ્રેસ ટિકિટ આપશે? નતું વિચાર્યું। આપના પતિ કેટલા સમયથી આના સાથે જોડાયેલા છે? 25 વર્ષથી। અને આપ કેટલા સમયથી અહીંયા પથારો પાથરણો 25 વર્ષથી। અને શું કહેશો કે ભાઈ કેવી પરિસ્થિતિ છે આપની અત્યારે હાલની, અને જે ઘરેલું પરિસ્થિતિ અને અત્યારે હાલની પરિસ્થિતિ જે છે બહુ જ ખરાબ છે, અને તે છતાં કોંગ્રેસમાંથી ટિકિટ મળેલ છે? ટિકિટ મળે, અને એક નારીને, એક મહિલાને ટિકિટ મળેલ છે, તો આપ મહિલાને રીતે લોકોની શું શું સમસ્યાઓ છે, જો આપ જીતીને આવશો તો શું શું સમસ્યાઓનું સમાધાન લાવશો? જે અમારા સમાજ વાળામાં થોડીક જે સમસ્યા છે, કોઈ ગટર લાઈન, કોઈ પાણીની લાઈન, કોઈ એમનો પથ્થરે, આ બધી સમસ્યાનું હલ તો કરીશું જ, પણ જે મારી સેલેરી હું જીતી બી જાઉં અને જે મારી સેલેરી આવે એમાંથી બી હું ગરીબ પ્રજાને મદદ કરવા માટે એગ્રી રહીશ। પણ ઘણા એવા કાઉન્સિલર છે, MLA છે, જે સેલેરી પોતે લઈ જતા હોય છે, કદાચ સેલેરીથી ઉપર પણ આવતું હશે લોકોના કહેવા પ્રમાણે, પણ તમે પોતાની સેલેરી, પોતાની કમાઈ ગરીબો પાછળ આપશો, તેનું કારણ શું? મારું કારણ એ જ છે કે મારી જે રોજગાર છે એ તો મારું ચાલુ જ રહેશે, એના ઉપર જ અમારું ગુજારણ ચાલુ રાખવાનું છે, એ બંધ નહીં કરું। અને શાહપુર વિસ્તારમાં લોકોની એટલે કઈ કઈ સમસ્યા હશે જેનો આપ નિકાલ લાવશો? એમને જે બધી સમસ્યા છે અત્યારે હાલ, કોઈ ગટરની, કોઈ પથ્થરની, પાણીની, બધી બહુ સમસ્યા છે, તો બધું સમસ્યાનો હલ કરી દઈશ। વિકસિત કરશો વિસ્તારને? હા, વિકસિત કરીશું, વિકાસ કરીશું, વિકાસ કરશો આપ એ વિસ્તારને। અને આપ કેટલા સમયથી અહીંયા પાથરણું લગાવો છો? 25 વર્ષ। ને આપના જે પતિ છે તે પણ સાથે જ રહે છે? અને બીજા દિવસોમાં શું કરો છો? બીજા દિવસમાં કોઈ પણ કામ મળે મને એ અમે કરી લઈએ। અને જો આપ અગર ઇલેક્ટેડ થઈને આવો છો, કોર્પોરેશનમાં જીત મળે છે, તો આપને જે લોકોની મદદ કરવાની ચાહના છે, તેના સાથે સાથે બીજું શું કરવા માંગશો? બીજું તો મેં જે એમની મદદ કરીશું, પછી એમને જે પણ જરૂર હશે કોઈ, પણ એના સિવાય આ મારો જે રોજગાર છે હું ચાલુ રાખવા માંગુ છું। આપે જેમ કે જોયું કે જે બેન છે આશાબેન, તેમણે કહ્યું કે પોતાનો રોજગાર ચાલુ રાખશે અને એ રોજગારથી જે આવક મળશે તેના સિવાય જે અગર પોતાને જે અગર ઇલેક્ટેડ થઈને આવે છે અને પોતે એની જે સેલેરી હશે તે સેલેરી ગરીબો પાછળ વાપરવાનું, એટલે હોસ્પિટલમાં અથવા શિક્ષણ માટે વાપરવાની વાત કરી રહ્યા છે। વધુ વિગત માટે તેમના જે પતિ છે આશાબેનના ગોપાલભાઈથી આપણે વાત કરીશું કે ભાઈ એ કેટલા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને આજે એનું ફળ મળેલું છે, તમને કેવું લાગી રહ્યું છે? તમે કેટલા સમયથી કોંગ્રેસ સાથે? હું છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસનો મહામંત્રી તરીકે કાર્ય કરું છું, અને આજે મને ખૂબ ખુશી છે કે મને એનો ફળ મળ્યો। કોંગ્રેસ પાર્ટીએ મને આજ મારા વાઇફને ટિકિટ આપી, તે બદલ હું પહેલાં તો કોંગ્રેસ પાર્ટીના ખૂબ ખૂબ આભાર માનું। અમારા ગયાસુદ્દીન શેખ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું, જે એક્સ MLA છે, અને મારા તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। એટલે આપને આશા હતી કે આવી રીતે ટિકિટ મળશે? ના, મને સપનામાં પણ ખ્યાલ નથી। મેં 25 વર્ષમાં એક બી દિવસ ટિકિટ માંગી નથી, પણ આ તો કોંગ્રેસ પાર્ટીએ એક સક્રિય કાર્યકરને સારી રીતે એનો ઈમાનદારીનું ફળ આપ્યું। ઘણા લોકો એવા હોય છે કે વર્ષોથી સંકળાયેલા હોય છે, તેમ છતાં ટિકિટ નથી મળતી અને પક્ષ પલટું પણ કરી લેતા હોય છે, તેવા લોકોને શું મેસેજ આપવા? એમને એક જ મેસેજ કર્યો કે તમે એક પાર્ટીને પકડી રાખો, પાર્ટી આપણી માં બરાબર કહેવાય,
એને તમે ભલે ટિકિટ આપો કે ના આપો એ પાર્ટીનો મતલબ, પણ આપણે ઈમાનદારી રાખશો તો એનો ફરક કોકનો કોક દાડો જે મને મળ્યું એમ તમને પણ મળશે. આપના ધર્મપત્ની જે આશાબેન એમ કહે છે કે જો ઇલેક્ટેડ થઈને આવશે અને કાઉન્સિલર બનશે તો તેની સેલેરીમાંથી જે છે ગરીબોને મદદ કરશે તે વિશે આપનું શું કહેવું છે? આપ ગરીબોને મદદ કરવા દેશો? હા, તૈયાર છીએ અમે ગરીબો માટે. તો જે બી મને મ્યુનિસિપલ તરફથી જે બી પગાર આવશે એમાં જે મારી બનતી કોશિશ ગરીબો માટે અમે એનો વાપરીશું. અને આપ એટલે કેટલા વર્ષથી અહીંયા પથારો લગાડી? અહીં 25 વર્ષથી અમે પથારો લાગીએ વાર બજારમાં. અને આમ જનતાને પણ શું મેસેજ આપશો? તમારી જે ધર્મપત્ની છે તેને કેટલી હેલ્પ કરશો અને લોકો કેટલા જોડાશે? આગળનું રણનીતિ શું રહેશે? મને તો આમ જનતાને એક જ મેસેજ કરીશું અમે કે ભાઈ જેટલા અમારા સાપુર વોર્ડમાં હોય એટલો તમારા સપોર્ટ કરજો, મારા વાઇફને જીતરવાની કોશિશ કરજો, અને જેટલી અમારી બનતી કોશિશ જેટલું થશે એટલી પ્રજાના અમે જે બી કઈ સમસ્યા હશે એનું નિરાકરણ લાવવાની કોશિશ કરીશું. અને આપ પણ પોતે પણ એવી સમસ્યાથી એટલે થયા હશો પ્રભાવિત? હા, હું પોતે જ આ સમસ્યાથી અત્યારે પાણીની સમસ્યા, ગટરની સમસ્યા, કોઈ કોર્પોરેટરો બીજેપીના જોવા પણ નથી આવતા ચાલીઓમાં. અમારા બધી આખા સાપુર વોર્ડમાં તકલીફ છે, બધી પાણીની લાઈનની, ગટરની લાઈનની. 5-5 વર્ષ ચૂંટાઈ ગયા પણ એક જોવા નથી આવ્યા. આ ટાઈપના આપણે પાર્ટીએ આપણે ઉમેદવાર બનાવ્યા તો ચાલીઓમાં જઈને ઘરે ઘરે આપણે સમસ્યા પૂછવી પડે કે તકલીફ હોય તો બોલો. હું તો મારું કામ એ જ છે કે હું પ્રજાની સમસ્યા દૂર કરવા માટે જો હું જીતી ગઈશ તો પ્રજાની સમસ્યા દૂર કરી સામેથી જ પૂછવા જઈશું કે ભાઈ તમને તકલીફ શું હોય. આજે આપણે વાત કરી જે ગોપાલભાઈ હતા, જે આશાબેન છે, તે આશાબેન આમના ધર્મપત્ની છે. તેમનું કહેવું એ છે કે આ જે સમસ્યા છે તે સમસ્યાનો લોકોની સમસ્યા જે પોતે પણ એમના પર પણ વીતેલી છે કે ભાઈ પાણી, ડ્રેનેજ ને ઘણી એવી નાની સમસ્યાઓ છે, પણ એક પરિવાર માટે તે બહુ ખૂબ જ મોટી સમસ્યા હોય છે, તે સાંભળવામાં નથી આવતી તેવું તેઓનો આક્ષેપ છે. અને કોર્પોરેટર જોવાય તક નથી આવતા તેવો આક્ષેપો તેઓ કરી રહ્યા છે. અને પોતે જીતીને એમના ધર્મપત્ની આવશે તો આ બધી સમસ્યાનો અંત આવશે તેવું તેમનું કહેવું છે. તો ગુંજ ગુજરાતની સમાચાર, આસિફ ખાન પઠાણ.